તો રાજકોટ સમૂહ લગ્નના આયોજકો ફરાર થવાનો મામલો સામાજિક અગ્રણીઓ આ મામલે મેદાને આવ્યા છે। કરિયાવર માટે વસ્તુઓ આપી કૃણાલ ચોલેરા નામના દાતાએ ગેસનો ચૂલો, મિક્સચર, બ્લેન્ડર જેવી વસ્તુઓ કરિયાવરમાં આપી હોવાની વિગતો છે। 28 જેટલી દીકરીઓના સમૂહ લગ્નની અંદર જે રીતના આયોજકો ફરાર છે તે થઈ ચૂક્યા અને ત્યાર પછી હવે કેટલાક દાતાઓ છે તે મેદાને આવ્યા છે ને દીકરીઓને કરિયાવર આપવા માટે થઈને અત્યારે લગ્ન મંડપની અંદર પહોંચ્યા છે। કુણાલભાઈ ચોલેરા કે જેઓ સામાજિક આગેવાન છે તેમની સાથે વાત કરીશું। કુણાલભાઈ, આપ વસ્તુઓ લઈને આવ્યા છો કરિયાવર દેવા માટે, શું કહેશો? આવી રીતે વસ્તુ થયેલી હોય જેવું આની અંદર લગ્ન થયા પછી કે જે ઘર બંધાય એને શરૂઆતની અંદર પહેલી વસ્તુ જે જોઈએ એની અંદર ચૂલો હોય છે। એટલે ઘરે જે આ લોકો મેરેજ કરીને જશે તો એને સૌથી પહેલાં ચૂલો જોઈએ। તો મને યાદ આવ્યું કે આમાં ચૂલાની જરૂરિયાત પહેલી હોય એટલે હું ચૂલાની સાથે સાથે કુકર જોઈએ, બ્લેન્ડર જોઈએ, મિક્સર જોઈએ, મેં જેટલી મેક્સિમમ વસ્તુ ભેગી થઈ શકતી હતી 1 કલાકની અંદર એટલી મેં તાત્કાલિક બધી ભેગી કરાવી અને અત્યારે હાથોહાથ આપણે દેવરાવી દઈ કે કાલ સવારે પછી દેવું એવું અઠવાડિયું હોઈ જાય, 10 દિવસ હોઈ જાય તો આ લોકો શું કરે, એટલે મેં તાત્કાલિક બધું ભેગી કરીને અત્યારે અહીંયા લઈ આવ્યો છું કે જેથી હાથવા થઈને દઈ શકીએ। પોલીસ અને તમારા જેવા સમાજના અગ્રણીઓ છે તે આગળ આવ્યા, અમારી ટીમ તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન। પણ આ પ્રકારના જે લેભાગુ તત્વો હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ, કઈ રીતના જોઈએ? ચોક્કસપણે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ, તાત્કાલિક એમને પકડી અને પગલાં ભરવા જોઈએ અને એની સરા જાહેર સરઘસ કાઢવું જોઈએ જેથી કરી આવું બીજું કોઈ પણ ક્યારેય વિચારી ન શકે। તમે કઈ રીતના જુઓ છો? આ લોકો સામે કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ? અગાઉ પણ આ લોકોએ કરિયાવર નહોતું આપ્યું, આવું પણ સામે આવેલું ઘણા બધા। હવે તો આ લોકો તો પછી આ લોકોને નથી મૂકતા તો એ બીજા તો ચીટિંગ કરતા જ હોય, બરાબર છે? તો આ લોકોને તો કડક કાર્યવાહી થવી જોઈએ અને જેટલા વર્કનિયાને આ લોકોએ અત્યારે બિચારાને તરસોડ્યા છે ને એ લોકોને સામે ઊભા રાખીને આ લોકોનું સરઘસ કાઢવું જોઈએ। જેમ આ વરરાજા ફુલેકું કાઢ્યું હશે એવી રીતે આ લોકોનું ફુલેકું કાઢવું જોઈએ। ચોક્કસ જ સામાજિક આગેવાનો છે કે તેઓ અત્યારે મેદાને આવ્યા છે ને જે વરવધુ છે કે તેમને કરિયાવર આપવા માટે તેને આગળ છે તે આવી રહ્યા છે। રાજકોટ પોલીસે પણ સરાહનીય કામગીરી કરી અને તમામ જે લોકો હતા તેમાંથી 6 જેટલી દીકરીઓના લગ્ન છે તે રાજકોટ પોલીસે કરાવ્યા અને તેમને આશીર્વાદ છે તે આપ્યા છે। પરંતુ જે પણ આયોજકો હતા તેમને કરિયાવરથી લઈ, મંડપથી લઈ અને ખાસ કરીને સાઉન્ડ સુધી અને જમણવાર સુધીના જે દાતાઓ ગોત્યા હતા તો આ દાતાઓના પૈસાનું આ આયોજકોએ શું કર્યું તેને લઈને પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે દીકરીઓના લગ્ન અહીંયા જે મંડપની અંદર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે તેમને કરિયાવર આપવા માટે થઈ અને જે દાતાઓ છે, સામાજિક અગ્રણીઓ છે તે મેદાને આવ્યા છે અને તેઓ અત્યારે કરિયાવર છે તે આપી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।